નમસ્કાર મિત્રો, આજે ફરી એક ગુજરાતીની વાત લઈને આવ્યા છીએ. એક એવા ક્રાંતિકારી, એક એવા સ્વતંત્ર સેનાની જે ગુજરાતી છે અને એનો આપણને ગૌરવ છે. પરદેશમાં રહીને જેને સશસ્ત્ર ક્રાંતિ માટેનો પહેલો કોઈ ગુજરાતી પત્રકાર હોય તો તે છે શ્યામજી કૃષ્ણ વર્મા. 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છના માંડવી શહેરમાં તેમનો જન્મ થયો હતો. એક વખત ભુજમાં શ્રીમંત મથુરદાસ લવજી નામના વ્યક્તિ ભુજમાં શાળાની મુલાકાતે જાય છે અને આ શાળામાં આ તરુણ શ્યામજીને સંસ્કૃતના પાઠ કરતા જુએ છે અને તેનાથી આકર્ષાય છે અને તેઓ આચાર્ય સાથે વાત કરી તેમના પિતાની ઓળખ મેળવે છે અને વધુ અભ્યાસ માટે તેઓ તેમને મુંબઈ લઈ આવે છે. સ્વામી દયાનંદની શિક્ષા અને દીક્ષાથી તેમનામાં ક્રાંતિના બીજ રોપાય છે અને શ્યામજી ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે પરદેશમાં જવા માટેની એમને પ્રેરણા મળે છે. 1875માં તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપક વિલિયમના પરિચયમાં આવે છે અને 22 વર્ષની ઉંમરે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીની બેલિયમ કોલેજમાં ભણવા લાગ્યા અને ત્યાં જ તેઓ સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાય છે. ત્યાર પછી તેઓ ભારત પાછા આવે છે અને ભારત પાસે આવ્યા પછી તેઓ લોકમાન્ય તિલકના સંપર્કમાં આવે છે અને એમના પરિચયમાં આવતા તેમણે લંડનમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને તેના પ્રમુખ બને છે. અમેરિકામાં આવેલું તેમનું ઇન્ડિયા હાઉસ જે પરદેશમાં રહેતા હિન્દી યુવાનો માટે ક્રાંતિ તીર્થ બની જાય છે. આગળ જતાં તેમણે જે સરદારસિંહ રાણા અને મેડમ ભીખાજી કામા એમના સંપર્કમાં તેઓ પેરિસમાં આવે છે અને ત્યાં તેમની સાથે મળી તે વંદે માતરમ અને ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામના મુખપત્રો બહાર પાડે છે. આવી રીતે શ્યામજી કૃષ્ણ વર્મા આપણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે અને તેઓ દેશ માટે કંઈક કરી છૂટવા માગે છે અને 31મી માર્ચ 1931ના રોજ જલાતન એટલે ભારત પાછા ન ફરનાર એવા આ ભારતીય ક્રાંતિકારીના શ્વાસ છૂટી જાય છે અને ભારત માતાની સેવામાં આ ક્રાંતિકારી કાયમ માટે પોઢી જાય છે. આ જ્યારે શ્યામજી કૃષ્ણ વર્માની વાત થઈ રહી છે ત્યારે પંક્તિ કહેવાની યાદ આવે છે કે સ્વતંત્રતાનો વિજયનાદ એક દિવસમાં પ્રાપ્ત થતો નથી. સ્વતંત્રતાનો વિજયનાદ એક દિવસમાં પ્રાપ્ત થતો નથી. સ્વતંત્રતાની વેદી તો કઠોર તપ અને આકરી અગ્નિ પરીક્ષા માગે છે. તન મન ધન ન્યોછાવર છે મારા તારા ચરણે, જન્મો જન્મ સમર્પિત છે મા તારા ચરણે, નમ્ર પ્રણામ અસ્તુ. આ વાત હતી શ્યામજી કૃષ્ણ વર્માની. આવતીકાલે ફરી આવા જ કોઈ એક નવા વ્યક્તિને પરિચય લઈ મેળવીશું. તો આશા રાખીએ છીએ કે તમને ગમતું હશે. તો મિત્રો, જો કેવું લાગે છે એના માટેને કોમેન્ટ જરૂર આપજો અને લાઈક પણ કરજો અને કંઈ એવું સૂચન હોય તો અમને જણાવજો. આવજો.